સવારથી અત્યાર સુધીમાં રાજ્યભરના 60 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। આજે દાંતામાં સૌથી વધુ 4.9 ઇંચ વરસાદ ખાબક્યો તો લાખણીમાં પણ 2.64 ઇંચ વરસાદ ખાબક્યો છે। બનાસકાંઠા આખે આખું જળમગ્ન થયું છે। 4 ઇંચ વરસાદથી બનાસકાંઠાનું દાંતા પાણી થયું છે। તો સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 60 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। આજે લાખણીમાં 2.64 ઇંચ, અમીરગઢમાં ખાબક્યો છે 2.5 ઇંચ વરસાદ, તો પાલનપુરમાં 2.36, વડગામમાં પણ 1.25 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો ભાભરમાં 1.25 ઇંચ વરસાદ, રાધનપુરમાં 1.46 ઇંચ વરસાદ નોંધાયો છે, તો ધાનેરામાં 1.14 ઇંચ વરસાદ, પાટણમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે, તો આ તરફ ડીસા અને દિયોદરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। સવારથી અત્યાર સુધીમાં 60 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ દાંતામાં 4.9 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, તો લાખણીમાં પણ 2.64 ઇંચ વરસાદ વરસ્યો છે, તો પાટણ, ડીસા અને દિયોદરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વડગામમાં અને ભાભરમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। રાધનપુરમાં પણ 1.25 ઇંચ વરસાદ, પાલનપુરમાં 2.36 ઇંચ વરસાદ ખાબક્યો છે, અમીરગઢમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, તો લાખણીમાં પણ 2.64 ઇંચ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ દાંતામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે। ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી છે। અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે। જમીન ત્યાં જળની સ્થિતિ, જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, બનાસકાંઠાના દાંતા અને લાખણીના છે। અમીરગઢમાં પણ જે વરસાદ વરસ્યો છે, અલગ અલગ વિસ્તારોના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આખે આખું બનાસકાંઠા જાણે કે જળમગ્ન બન્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। બનાસકાંઠામાં સૌથી વધુ દાંતામાં 4.9 ઇંચ વરસાદ ખાબક્યો છે।